તો દમણ દીવ બેઠક પર ત્રિપાંખિયું જંગ છે। ભાજપના ઉમેદવાર લાલુ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે। લાલુ પટેલે પોતાના ઘરે પૂજા અર્ચના કરી દમણ કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે। તો શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી નામાંકન ભરશે લાલુ પટેલ। પ્રચારનું તો ડોર ટુ ડોર સારું રહ્યું। પછી બિલ્ડિંગોમાં બૂથમાં બધે મિટિંગ કરીને ચાલુ છે અમારી। આજે બી 2-3 જગ્યાએ ડેલી 2-3 જગ્યાએ મિટિંગ થાય અમારી, સારી મિટિંગ જાય। લોકોએ મન બનાવેલું કે વી વોન્ટ મોદી, અમને મોદી સાહેબ જ જોઈએ, દેશના વડાપ્રધાન। પબ્લિકે મન બનાવેલું દમણ દીવમાં, દેશમાં જ બનાવી કરેલું। इस बार 400 पार, दमण दीव चौथी बार। तो भयंकर उत्साह, लोगों के आज वोटिंग થાય કે વોટિંગની રાહ જોયા કરે। તો ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પોતાના ઘરે પૂજા અર્ચના કરી બાદ તેઓ નામાંકન ભરવા નીકળ્યા છે। તેઓ પહેલા શક્તિ પ્રદર્શન કરશે, રેલી ગજવશે અને ત્યારબાદ તેઓ નામાંકન કરશે। તો દમણ કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવશે। દમણમાં ત્રિપાંખિયું જંગ જામ્યું છે। તે પહેલા શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરશે અને ત્યારબાદ લાલુ પટેલ ઉમેદવારી નોંધાવશે અને તમામ ઉમેદવારો પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે।